ભાવનગર ભાજપમાં આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા જોવા મળી રહી છે। ભાવનગર મેયર અને શહેર સંગઠનનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે ભાજપના ગ્રુપમાં એક પોસ્ટ મૂકી કે જો મને ખોટી રીતે દબાવશો તો જાહેરમાં આત્મવિલોપન કરી લઈશ। હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાઝ ખોલતો જઈશ। તો રાત્રે 11:30 વાગ્યે મેયરે ગ્રુપમાં આ પોસ્ટ કરી હતી। જો કે તાત્કાલિક ગ્રુપ એડમિને આ પોસ્ટને ડિલીટ કરી દીધી। એક તરફ ભાવનગરમાં આજે પ્રભારી રત્નાકરજી આવી રહ્યા છે, એવામાં ભાજપના ગ્રુપમાં આ ઉકળતો ચરુ સામે આવી રહ્યો છે। આમ તો શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ગ્રુપિઝમની પણ વાત ચાલી રહી છે, જે રાજકારણમાં હાલ તો ચર્ચાની એરંડ પર છે। તો ભાવનગર મેયરની પોસ્ટ પર શહેર ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે। જે કંઈ પણ હશે જોડે બેસી નિરાકરણ લાવીશું આ વાત કરી છે। આ સાથે જ મેયરે વોટ્સએપમાં શું પોસ્ટ કરી તે ખ્યાલ ન હોવાનું શહેર પ્રમુખે રટણ કર્યું। પરિવારનો પ્રશ્ન છે, ઉકેલ લાવીશું તેવી વાત કરી છે। અમારા જાણમાં નથી, પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે। કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મન દુઃખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે। જો આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે બધાના રાજ ખોલતો જાય છે આત્મવિલોપન પહેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો। આંતરિક વિવાદ શું હોય, સાથે બેઠી હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી। તમે શહેર ભાજપ પ્રમુખ છો, આપના ધ્યાન ઉપર મેયરે કોઈ આ વિષય આ પ્રકારે મૂક્યો છે કરી, અથવા તો આંતરિક વિવાદને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો। હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી। આજ બેઠી, આજ અમારે ઝોન બેઠક છે, એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ લાવી દેશે। મારા ખ્યાલમાં નથી। જો બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે તેમ છતાં છે આપને ખ્યાલ નથી। પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું, એટલે મારા ધ્યાનમાં। અચ્છા કુમારભાઈ, બીજેપી ભાવનગર આપનું જે ઓફિશિયલ ગ્રુપ છે એમાં તમે જ ચાર મેસેજ ડિલીટ કર્યા છે, પણ આપ એવું કહી રહ્યા છો કે મને ખ્યાલ નથી। એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું, મેં ડિલીટ કર્યા। આ ડિલીટ તો કરવા જ પડે। જે વસ્તુ ન લાગતું હોય, યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિનનો જ અધિકાર છે। જો મેયર છે પ્રથમ નાગરિક છે, એમના દ્વારા આ પ્રકારે પોસ્ટ મૂકવામાં આવે એ તો કેટલું શરમજનક કહી શકાય, કારણ કે કામ નથી કરી શકતા તેની માથે એટલું પ્રેશર કરવામાં આવે છે। મારા ખ્યાલમાં નથી, બેઠીને પરિવારનો પ્રશ્ન છે પૂરો કરી દઈશ।